જે અસેટ આપવામાં આવ્યું છે, બરોબર, એમ્પ્લોયને, બરાબર, તો એની નોંધણી કરવા માટે જનરલી, બરાબર, કે માની લો એક એક્ઝામ્પલ લઈએ અને આપણે સમજીએ કે માની લો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે, તેની અંદર જેઆઈએલ ગુજરાત ઇન્ફોર્મેટિક લિમિટેડ એક એચઓડી છે, બરાબર, અથવા ઓફિસ છે, વોટ એવર તમે જે ગણો હોય, બરાબર. તો એની અંદર રહેલા જેટલા પણ મૂવેબલ કે ઇમૂવેબલ, એની અંદર અસેટની અંદર બધું આવી ગયું, ફેન આવી ગયો, તમારું ગવર્મેન્ટ દ્વારા તમને આપવામાં આવેલી કોઈ પણ જાતની ફેસિલિટી, ચેર આવી ગઈ, તમારું ટેબલ આવી ગયું, તમારું પીસી આવી ગયું, તમારું એસી આવી ગયું, તમારી ટ્યુબલાઇટ આવી ગઈ, તમે જે પણ વસ્તુ ગણો એ ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવતી જેટલી પણ ફેસિલિટી છે એ બધાનો રેકોર્ડ એક જગ્યાએ આપણે સ્ટોર કરતા હોઈએ છીએ, બરાબર. તો હાલમાં ઈ મોડ્યુલ છે અસેટ મેનેજમેન્ટ, બરાબર. હવે જનરલી અસેટ મેનેજમેન્ટ છે ને એમાં એની અંદર બે યુઝર હોય છે. એક યુઝર હોય છે અસેટ એડમિન હોય છે અને બીજું હોય છે જે નોર્મલ યુઝર હોય છે, બરાબર. આપણે બંનેને જોશું. સૌ પ્રથમ આપણે જોયું કે અસેટ મેનેજમેન્ટની અંદર અસેટ મેનેજમેન્ટની અંદર જવાય કેવી રીતે, ઓકે, અને એનો યુઝ કેવી રીતે કરશું. હાલમાં હું તમને જે શીખવાડી રહ્યો છું એ અસેટ એડમિન કેવી રીતે આખું હેન્ડલ કરશે અસેટ મેનેજમેન્ટ, એ હું તમને શીખવાડીશ, બરાબર. તમે જોઈ શકો છો ટ્રેનિંગ યુઝર 40 છે, એ મારો એક ટેસ્ટ યુઝર છે જેની પાસે અસેટ એડમિનના રાઇટ્સ છે, ઓકે. અસેટ એડમિન એટલે તમારા ઓફિસમાં રહેલો એક એવો વ્યક્તિ કે જે તમારા ઓફિસમાં રહેલો એક એવો વ્યક્તિ કે જેની પાસે અસેટ એડમિનનો રાઇટ્સ હોય અને જે તમારા ઓફિસની અંદર રહેલા જેટલા પણ એસેટ છે એનું હેન્ડલિંગ કરતો હોય અસેટ મેનેજમેન્ટ મોડ્યુલની અંદર, બરાબર. સો અહીંયા તમે અધર મોડ્યુલ્સમાં જશો, અહીંયા અસેટ મેનેજમેન્ટ તમને બતાવશે, તેના પર ક્લિક કરશો એટલે અસેટ મેનેજમેન્ટના હોમ પેજ પર તમે આવશો, ઓકે. હવે હોમ પેજ પર તમે આવશો એટલે અહીંયા તમારી પાસે અસાઇન મૂવેબલ અને ઇનમૂવેબલ જેટલી પણ આઇટમો છે, બરાબર, એનો કાઉન્ટ તમને જોવા મળશે. આ અસેટ મેનેજમેન્ટની હોમ સ્ક્રીન છે, ઓલરાઈટ. હવે તમે આગળ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા આપણી પાસે અલગ અલગ મેનુ છે. હવે મેનુની અંદર તમે જોઈ શકો છો સૌપ્રથમ છે અસેટ રજિસ્ટર, બરાબર, અસાઇન અસેટ, રિટર્ન અસેટ, ડિપાર્ટમેન્ટ ઇન્વેન્ટરી, પછી માય એસેટ છે, જનરેટ સ્ટીકર છે, સ્ક્રેપ છે, ફિક્સ એસેટ છે, સર્ચ છે અને અસેટ માસ્ટર છે. હવે એક એક વસ્તુ આપણે ડિટેલમાં સમજીએ કે શું છે. માની લો કે તમારે કોઈ પણ એક એક્ઝામ્પલ થ્રુ આપણે જઈએ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર જીઆઈએલ એક ઓફિસ છે, તમે એચઓડી ગણો, જે પણ ગણો, બરાબર. એની અંદર કોઈ પણ એક નવી વસ્તુ આવવાની છે. માની લો કે એક એચપીની વાયરલેસ પેન આવે છે, બરાબર. તો એચપીની વાયરલેસ પેન આપણે એડ કરશું. તો સૌપ્રથમ તમારે એ માટે અસેટને એડ કરવો પડશે. એ અસેટ માસ્ટરમાંથી તમે એડ કરી શકો છો, બરાબર. અસેટ માસ્ટરમાં તમે જોશો એટલે અહીંયા તમારી પાસે જેટલી પણ સામગ્રી છે, અસેટ છે, તેનું લિસ્ટ તમને જોવા મળશે, બરાબર. રિયલ ટાઈમ પીસીઆર છે, માઉસ છે, વાયર, આ બધી વસ્તુ, બરાબર, એનું કમ્પ્લીટ લિસ્ટ તમને જોવા મળશે ઓફિસ રિલેવન્ટ ઓફિસ સાથે, ઓકે. હવે એડ પર ક્લિક કરવાથી એક નવું વિન્ડો ખોલશે જેની અંદર તમારે અસેટ એડ કરી શકો છો, બરાબર. સૌપ્રથમ તમે જોઈ શકો છો મારે ઓફિસ સિલેક્ટ કરવાનું છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એમાં કેટેગરી તો મારી જે એચપીની જે વાયરલેસ પેન છે ઇમૂવેબલ છે. આઈટીની અંદર અસેટ આવશે મારું, રિલેવન્ટ સબ કેટેગરી માટે જો એડ કરવાનું રહેશે અસેટ ટાઈપ, તો હું લખીશ એચપી વાયરલેસ, જે રીતે માઉસ છે તે રીતે પેન પણ હશે. એની વેલ્યુ તમારે સેટ કરવાની રહેશે રિલેવન્ટ અને રિમાર્ક્સ.
એડ કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો પોપઅપ મેસેજ આવશે કે તમારું જે એસેટ છે એ સક્સેસફુલી એડ થઈ ગયું છે. ઓકે પર ક્લિક કરવાથી હવે તમે ચેક કરી લો કે ભાઈ તમારું એસેટ છે રીલમાં એડ થયું છે કે નહીં. તો એકવાર મેન્યુઅલી આપણે ચેક કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા 33 નંબરની જે છે HP વાયરલેસ. ઓકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી. સારું, હવે આ જે HP આ તો આપણી પાસે એસેટ હતો તે જસ્ટ આપણને ખબર પડી કે એસેટ માસ્ટર થી આપણે ખાલી એડ કર્યું છે. હવે મારે જે આ એસેટ છે એ ગવર્મેન્ટ ઓફિસની અંદર કેટલા આવશે, બરાબર, એ એડ કરવું હોય તો મારે એસેટ રજિસ્ટરની અંદર જવાનું થશે, સ્ટોકિંગની અંદર. બરાબર, તો સૌપ્રથમ મારે સ્ટોક એડ કરવાનો છે. હવે કેવું છે કે અહીંયા મલ્ટિપલ તમે એસેટ પણ એડ કરી શકો અને સિંગલ એસેટ પણ એડ કરી શકો છો. માની લો ગવર્મેન્ટ એવું ડિસાઇડ કર્યું કે એક સાથે 10 મારે આ ઓફિસની અંદર એક સાથે 10 પેન દેવી છે, બરાબર, તો તમે મલ્ટિપલ એસેટની અંદર જશો ને તમે મલ્ટિપલ એડ તમે કરી શકો છો, બરાબર. બાકી હાલમાં એક જ છે આપણી પાસે, તો હાલમાં હું એક જ મારી પાસે પેન આવે છે, તો એડ ન્યૂ એસેટમાં જઈશ, બરાબર. મલ્ટિપલમાં તમે જોઈ શકો ટોટલ ઓફ નંબર, ક્વોન્ટિટી, ક્વોલિટી ચેન્જ થઈ જશે. અહીંયા ઈડી આવે. સારું, હવે સૌપ્રથમ આપણે બેઝિક ડિટેલ ભરવાનું રહેશે. મૂવેબલ છે, આઈટી એસેટ ગ્રુપનું મારે રિલેવન્ટ હાર્ડવેરમાં છે, એસેટ ટાઈપ. હવે અહીંથી મારે જે આપણું HPE વાયરલેસ કોઈ બી મેં પેલું આવે સિલેક્ટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા વાયરલેસ પેન છે. ઓકે, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓટોમેટિકલી તમને બતાવશે. સિરિયલ રજિસ્ટ્રેશન નંબર તમારે એડ કરવાનો રહેશે. હાલમાં ટેસ્ટિંગ પર્પઝ માટે કંઈ પણ એડ કરી દઈશું. એની વેલ્યુ ઓટોમેટિક આપણે સેટ કરેલી, એનું લોકેશન એડ કરવાનું રહેશે. જીઆઈની અંદર આપણે એડ કરેલી છે, લોકેશન તમારે એડ કરવાનું રહેશે કે કઈ ઓફિસમાં છે. ઓકે, એસેટ ડિટેલ તમારે એડ કરવાનું રહેશે, બરાબર. વેન્ડર તમારે નામ સિલેક્ટ કરવાનું છે કે ક્યાં વેન્ડર થ્રુ બનેલી છે, તો HPE ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, બરાબર. મેન્યુફેક્ચર કોણ છે તો એ એડ કરવાનું રહેશે. બિલ, મેન્યુફેક્ચરિંગ બિલ તમારે એડ કરવાનું રહેશે અને એક્સપાયરી જે છે એ ડેટ સિલેક્ટ કરવાનું રહેશે. એક્સપાયરી ડેટ આપણે સિલેક્ટ તો હાલમાં 2025 લઈ લઈશ, નવેમ્બર. એક વર્ષ મારી પાસે વોરંટી છે, બરાબર. ટેન્ડર ડિટેલ્સ પણ હું એડ કરી શકીશ. પરચેસ ઓર્ડર નંબર પણ સિલેક્ટ કરી શકીશ, એડ કરી શકીશ. પરચેસ ડેટ હું એડ કરીશ. એની પ્રાઇસ એડ કરીશ, અપ્રોક્સિમેટ કેટલી પ્રાઇસ છે એ સિલેક્ટ એડ કરીશ. એનો સપોર્ટ નંબર, ઈમેલ આઈડી એડ્રેસ મારે સિલેક્ટ કરવાનું રહેશે, તો ઈ એડ કરી દઈશ. સપોર્ટ નંબર મારે એડ કરવાનો રહેશે, એ એડ કરીશ, બરાબર. અને એનું એડ્રેસ છે એ એડ્રેસ કઈ રીતે એડ્રેસ એડ કરવાનું રહેશે મારે. સો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌપ્રથમ આપણે ભરવામાં આવ્યું છે બેઝિક ડિટેલ્સ, બરાબર, અસેટની. પછી અસેટ ડિટેલ ભરવામાં આવી, બરાબર. અધર ઇન્ફોર્મેશનની અંદર જે ટેન્ડર નંબર છે, એની રિલેવન્ટ એસ્ટિમેટ પ્રાઇસ શું છે, એ બધી વસ્તુ તમારે એડ કરવામાં આવી, બરાબર. એની સિવાય તમે રિમાર્ક્સ પણ એડ કરી શકો છો. આના વિશે કઈ રિમાર્ક, હવે માની લો તમને એમ લાગે છે કે મારે વધુ એક ફિલ્ડ એડ કરવી છે, બરાબર, તો હું એડિશનલ યસ કરીશ તો એક નવી ફિલ્ડ મારાથી બની જશે, બરાબર. રિલેવન્ટ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવું છે તો તમે અહીંયાથી અપલોડ કરી શકો છો. એડ કરશો તો તમે મલ્ટિપલ ડોક્યુમેન્ટ એડ કરી શકશો. લેટ્સ આપણે ટ્રાય કરીએ કે આની અંદર એક ડોક્યુમેન્ટ એડ કરીએ. મારી પાસે ટેસ્ટ ડોક્યુમેન્ટ છે પીડીએફમાં, અને સબમિટ પર ક્લિક કરીશ તો આ જે
વાયરલેસ પેન છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર એડ થઈ જશે, એક વાયરલેસ પેન. It's આપણું ટેસ્ટિંગ એન્વાયરમેન્ટ છે, સો મે બી ઇટ વિલ ટેક અ ટાઈમ. આ જે એન્વાયરમેન્ટ છે એ ખાલી ટેસ્ટ પર્પઝ માટે જ હોતું હોય છે, સો મે બી દેટ્સ વાય ઇટ્સ ટેકિંગ ટુ મચ ટાઈમ. પણ જનરલી તમારી પાસે જે ઓનલાઈન જે તમારી પાસે મોડ્યુલ છે તેમાં ક્યારે પણ એટલી બધી વાર નહીં લાગે. Yeah, maybe someone took my user, so they will log out થઈ ગયેલું. તો ક્વિકલી બધી ઇન્ફોર્મેશન ફરીવાર ભરી લઉં છું. મેન્યુફેક્ચર જે છે એ નાખવાનું રહેશે. એક્સપાયરી ડેટ, વોરંટી ડેટ પર આપણે એડ કરી દઈશું. ટેન્ડર, પરચેસ ઓર્ડર જે હશે એ તમારે એડ કરવો હશે. પરચેસ ડેટ, એસ્ટિમેટ પ્રાઇસ છે, પરચેસ એસ્ટિમેટ પ્રાઇસ એ બધું તમારે એડ કરવાનું રહેશે. સપોર્ટ એડ કરવાનું રહેશે. તારે મજા હતી તો આવી જતો હતો હા? ઓકે, પછી આપણે સપોર્ટ એડ્રેસ એડ કરવાનું રહેશે. બરાબર. રિમાર્ક્સ તમારે કઈ એડ કરવા હોય તો તમે રિમાર્ક્સ એડ કરી શકો છો. ઓકે, એની પછી એડિશનલ તમારે કઈ ફિલ્ડ ભરવી છે તો તમે એડ કરી શકો છો. હાલમાં આપણી પાસે કોઈ એવી જરૂર છે ને હું નથી કરતો. ફાઇલ ચૂઝ કરીશ. સબમિટ એસેટ પર ક્લિક કરવાથી ઓકે વોરંટી
हाँ तो मागत ना नॉर्मल नहीं पाना फिर જસ્ટ ગીવ મી સેકન્ડ, ક્વિકલી આ ફોર્મ ફરીવાર ફિલઅપ કરી લો. જોઈ શકો છો તે પ્રમાણે રિલેવન્ટ ઇન્ફોર્મેશન આપણે એડ કર્યા પછી આ વસ્તુ સ્ટોકિંગ થઈ ગઈ છે. હવે સૌપ્રથમ આપણે માની લો કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર મારે જે વાયરલેસ પેન છે એ કોઈ સ્પેસિફિક વ્યક્તિને દેવી છે તો હું કેવી રીતે દઈશ? બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર માની લો કે આપણી પાસે એક્સ નંબરનો કોઈ વ્યક્તિ છે તેને મારે દેવી છે તો કેવી રીતે દઈશ? સો અસાઇન એસેટની અંદર તમારે જવું રહેશે. સૌપ્રથમ તમારે તમારું જે એસેટ છે એ સર્ચ કરવું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા કે આપણી પાસે HP વાયરલેસ પેન છે, બરાબર. આપણો એસેટ છે. અહીંયા આપણી પાસે ટોટલ પરચેસ એસેટ છે તેની ડિટેલ તમને જોવા મળે છે. આપણી પાસે ટોટલ પરચેસ એસેટ એક જ છે અને એની સિવાય પણ તમે જોઈ શકો છો કે અવેલેબલ એસેટ કેટલા છે તો એ પણ એક છે આપણી પાસે, બરાબર. જનરલી કેવું હોય કે અગર જો અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે આઈપેડ, તો આઈપેડની ટોટલ 26 પરચેસ છે પણ અવેલેબલ 24 છે. એનો મતલબ એવો થયો કે 2 એસેટ છે એ ઓલરેડી કોકને અસાઇન છે, બરાબર. તો અવેલેબલ એસેટ તમને બતાવશે, ટોટલ એની સામે તમને બતાવશે. તો હાલમાં આપણી પાસે અવેલેબલ એક છે તો આપણે આ જે એસેટ છે એ કોઈ વ્યક્તિને આપણે રિલેવન્ટ પર્સનને આપીએ. તો લેટ્સ ડુ વન થિંગ, આની પર ક્લિક કરવાથી
એસેટની ડિટેલ તમને જોવા મળશે. ક્લિક કરો તમે અહીંયા અને અસાઇન કરો. અસાઇન પર ક્લિક કરવાથી આ જે અસેટ છે એ સ્પેસિફિક વ્યક્તિને તમે અસાઇન કરી શકો છો. આઈટી સિલેક્ટ કરીશું. અસાઇન મારી પાસે એક યુઝર છે 41. આપણે 41 ને મોકલીએ. અસાઇન ડેટ આની છે બરાબર. એની માટે એની રિલેવન્ટ રિમાર્ક્સ પણ તમારે એડ કરવાનો રહેશે. અસાઇન તમે જોઈ શકો છો કે આ જે પેન છે એ વાયરલેસ પેન છે એ યુઝર 41 ને અસાઇન થઈ ગઈ છે. ઓકે, તો એની પછી આપણે જોઈએ કે રિટર્ન અસેટ. આ રિટર્ન અસેટ પર તમારી પાસે જેટલા ટોટલ રહેલા અસેટ છે બરાબર એ બધાની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. અહીંયાથી ડિપાર્ટમેન્ટ ઇન્વેન્ટરીનો મતલબ એવો થાય કે ડિપાર્ટમેન્ટની અંદર થતી તમામ ક્રિયા, એની ઇન્વેન્ટરી ક્રિયા છે એ બધી તમને અહીંયા જોવા મળશે બરાબર. ધ સેમ વે માય એસેટ, તમારી પાસે ટોટલ રહેલા જેટલા પણ એસેટ છે તેની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે બરાબર. તો આ એની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. તમે પ્રોફાઇલ વાઇઝ પણ તમે ચેક કરી શકો છો, આને ફિલ્ટર આઉટ કરી શકો છો બરાબર. હવે સ્ટીકર જનરેટ કેવી રીતે થાય અસેટની અંદર, તો લેટ્સ સી. આ એકવાર જોઈ લઈએ કે કેવી રીતે સ્ટીકર જનરેટ થશે. સ્ટીકર જનરેટનો એક જ મતલબ છે કે ગવર્મેન્ટની અંદર તમે કઈ વસ્તુ પરચેસ કરો છો તેનો બારકોડ તમારે લગાવવાનો આવતો હોય છે બરાબર. તો જે બારકોડ લગાવવાનો તમારે જે આવતો હોય છે ઓકે. સો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે આપણે જનરલ સ્ટીકર અહીંયા સૌપ્રથમ આપણે ફિલ્ટર આઉટ ફિલ્ટર ઇન્ફોર્મેશન તમારે કાઢવાની રહેશે. ગોએબલ રિલેવન્ટ ઇન્ફોર્મેશન તમારે કાઢવાની રહેશે. એડ કરવાનું રહેશે અને પછી તમે સર્ચ કરશો તો એડ કરવાનું રહેશે અને પછી તમે સર્ચ કરો તો રિલેવન્ટ જેટલી પણ અસેટ છે એ તમને અહીંયા જોવા મળશે. હવે આપણું કામ છે આ વખતે કે ભાઈ મારે જે વાયરલેસ પેન મેં બનાવી છે એનું સ્ટીકર બનાવ્યું છે તો હું કેવી રીતે કરીશ. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી મેં એડ કર્યું. કેટેગરી હું સિલેક્ટ કરીશ. કેટેગરીની અંદર ગ્રુપ સિલેક્ટ કરીશ. સબ ગ્રુપ શું છે બરાબર. હવે અહીંયાથી મને ખબર પડી જશે વાયરલેસ પેન. એનો કરંટ ઓનર પણ તમને જોવા મળશે. એનો પરચેસ ઓર્ડર તમને ખ્યાલ પડી જશે અને વર્ક પરચેસ ડેટ છે એ તમને ખ્યાલ આવી જશે. સર્ચ કરો રિલેવન્ટ ઇન્ફોર્મેશન તમને રિલેવન્ટ એસેટની ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. તમે હિસ્ટ્રી પર ક્લિક કરશો તો આ કોની પાસે છે તમને ખ્યાલ પડશે. સિલેક્ટ કરીને એના પર ક્લિક કરો. એના પર ક્લિક કરો છો તો તમને આખી ઇન્ફોર્મેશન જોવા મળશે. બરાબર. ફરી વાર આપણે એકવાર જોઈએ. હાર્ડવેર એસેટ ટાઈપ વાયરલેસ પેન છે મારી બરાબર. મેં સર્ચ કર્યું, મારી પેન આવી, મેં સિલેક્ટ કર્યું અને અહીંયા જનરેટ બારકોડ પર ક્લિક કર્યું. જનરેટ બારકોડ ક્લિક કરીશ એટલે આ રીતે બારકોડ સ્ટીકર સાથે રિલેવન્ટ ઇન્ફોર્મેશન સાથે આ રીતે એક પેજ આવી જશે. તમે પ્રિન્ટ કરશો એટલે આ ડાઉનલોડ તમે કરી શકો છો બરાબર. પ્રિન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ડાઉનલોડનો ઓપ્શન આવશે. તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે રિલેવન્ટ તમારે જે એસેટ છે એની પર લગાવી શકો છો ઇન્ફોર્મેશન માટે બરાબર. સો આ રીતે તમે બારકોડ પણ જનરેટ કરી શકો છો. હવે સ્કેપ આઉટ એસેટ, તમારે જે એસેટ છે એ તમે સ્ટોક આઉટ કેવી રીતે કરી શકો. સૌપ્રથમ આપણે 41 ની અંદર એકવાર લોગિન કરીને જોઈએ કે ત્યાંની પાસે નોર્મલ યુઝર પાસે કેવા રાઇટ્સ હોય છે. આ તો આપણે જે હાલમાં આપણી પાસે યુઝર છે તે એસેટ એડમિન છે બરાબર. તો આપણે 41 માં એકવાર લોગિન કરી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા જે 41 છે એની પાસે 3 જ વસ્તુ છે. માય એસેટ ની અંદર જશો, માય એસેટ ની અંદર જોશો એટલે એની પાસે
જે વાયરલેસ પેન છે એ આપણે જે અસાઇન કરેલી એ તમને બતાવશે. હવે આ વસ્તુ એને રિટર્ન કરવી છે તો કેવી રીતે કરશે? તો એને સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. જેવું એ અસેટની અંદર જશે એટલે અહીંયા રિટર્ન ઓપ્શન છે, રિટર્ન પર ક્લિક કરશે, બરાબર. એટલે રિલેવન્ટ ડિટેલ્સ છે ને રિલેવન્ટ હશે. રિટર્ન એને ક્યારે કરી? રિટર્ન ડેટ. કન્ડિશન કેવી છે કે જે તમે રિટર્ન કરો છો એ વર્કિંગ છે કે નોન વર્કિંગ છે? તો યસ, ઇટ્સ નાવ વર્કિંગ. રિલેવન્ટ તમે રિમાર્ક્સ નાખી શકો છો અને રિટર્ન પર ક્લિક કરવાથી આ જે વાયરલેસ પેન છે જે 41 ની અસાઇન કરેલી એ હવે પાછી એડમિન પાસે ચાલી જશે. લોગ આઉટ કરવા દો મને અને આપણે ટ્રેનિંગ યુઝર 41 થી 40 થી ચાલુ થઈ. ઓલરાઈટ, તમે જોઈ શકો છો સૌપ્રથમ આપણે એસેટ મેનેજમેન્ટમાં જવાનું થશે, બરાબર. ફરીવાર આપણે એકવાર ચેક કરી લઈએ કે ભાઈ આપણી પાસે વાયરલેસ પેનની અવેલેબિલિટી પાછી એક થઈ ગઈ છે, બરાબર. તો આપણી પાસે હવે રિટર્ન આવી ગયું છે જે મોકલેલું હતું એ. ઓકે, સ્કેપ આઉટનો મતલબ શું થાય છે? સ્કેપ આઉટનો મતલબ એવો થાય છે કે તમારી પાસે મલ્ટિપલ ઓફિસની અંદર રહેલી જેટલી પણ જૂની વસ્તુ અસેટ છે એને તમારે બહાર કાઢવી છે, બરોબર. તો એની માટે સ્કેપ અસેટનો મતલબ થાય, સ્ટોક આઉટનો મતલબ થાય છે, બરાબર. એની માટે તમારે રિલેવન્ટ અસેટને સર્ચ કરવાનું રહેશે અને એને એ રીતે તમારે નીકાળવાનું રહેશે. તો એડવાન્સ સર્ચમાંથી પણ તમે જોઈ શકો છો, તમે કરી શકો છો, બરાબર. વાયરલેસ પેન છે મેં સર્ચ કર્યું એટલે સ્ક્રેપ અસેટ કરીશ એટલે આ સ્ટોક આઉટ થઈ જશે, મારા ઓફિસમાંથી નીકળી જશે, બરાબર. જે રીતે આપણે એડ કર્યું હતું એ હવે બહાર નીકળી જશે. અને ફિક્સ અસેટ ડેડ સ્ટોક એટલે તમે જેટલો અત્યાર સુધીમાં બહાર કાઢેલો જેટલો પણ અસેટ છે તેની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન અહીંયા જોવા મળશે, બરાબર. સો અસેટ અને અહીંયા સર્ચ તમે કંઈ પણ રિલેવન્ટ સર્ચ કરી શકો છો કે આ ઓફિસ છે એની પાસે કેટલા મૂવેબલ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે તો તેની પાસે કેટલા મૂવેબલ છે અસેટ છે, મે બી આઈટી ની અંદર કેટલા મૂવેબલ છે, હાર્ડવેર છે તો એની અંદર કેટલા મૂવેબલ છે, તો બધી જ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, બરાબર. તમારે જસ્ટ ફિલ્ટર આઉટ કરવાનું રહેશે. સો આઈ થિંક યસ, આઈ થિંક વી હેવ કવર્ડ ધ હોલ ઇન્ફોર્મેશન. આઈ થિંક મેં બધું કવર કરી લીધું છે અસેટ મેનેજમેન્ટની અંદર. તો અસેટ મેનેજમેન્ટનો બેઝિકલી એકવાર ફરીવાર આખું આપણે ટ્રાય કરીએ સમજવાની. કન્ક્લુઝનની અંદર હું તમને સમજાવી દઉં કે શું છે અસેટ. તમારા ગવર્મેન્ટ દ્વારા આપેલું અસેટને એડ કરવું તમારી ઓફિસની અંદર, એ વસ્તુને તમારે રિલેવન્ટ પર્સનને મોકલવું, એનો ટ્રેક રાખવો, જે રિલેવન્ટ પર્સન છે તમને પાછું આપશે એનો ટ્રેક રાખો, એને સ્ક્રેપ આઉટ એટલે સ્ટોક આઉટ કરવું, એને ત્યાંથી બહાર કાઢવું. આ જેટલી પણ ડિટેલ છે, બરોબર, એનું અહીંયાના ક્યાંક ને ક્યાંક અહીંયા તમે મેન્ટેન કરી શકો છો, મેનેજ કરી શકો છો. તો અલ્ટિમેટલી ગોલ અસેટ મેનેજમેન્ટનો આ રીતનો છે. ઓકે, એક ક્વેશ્ચન આવેલો છે કે અસેટ મેનેજમેન્ટનો રાઇટ્સ ક્યાંથી? એ તમારા જે ડિપાર્ટમેન્ટના જે એડમિન હોય ને તમને અસેટ મેનેજમેન્ટનો રાઇટ્સ આપી શકો છો.
મેમ તમારો પ્રશ્ન હું ન સમજી શક્યો. વોટ ઇઝ અલર્ટ જનરેશન ફેસિલિટી ફોર ધીસ કોર્સ? તમે સામાન્ય રીતે રિટર્ન જ કરી શકો છો. આની અંદર બીજું કોઈ વધારે બીજી ફેસિલિટી આપણે હાલમાં આપેલી નથી. લાઈક એક્ઝામ્પલ તમને આપું મેમ કે માની લો કે આ સેટ છે એ મારા દ્વારા યસ યસ શ્યોર જસ્ટ સેકન્ડ યસ મેમ તમારો વોઇસ બ્રેક થાય છે મેમ યસ મેમ ઓકે યસ અલર્ટ જનરેટ થશે ઇન ધ સેન્સ મેમ જો જે હાલમાં ઓકે નો મેમ આમ નોટ શ્યોર. હું આ બાબતે અવેર નથી મેમ. બરાબર. જે મેં તમને ફંક્શનાલિટી કદાચ હાલમાં કઈ રીતની કરન્ટલી આ લોકોએ ડિસ્કસ કર્યું છે મને ખ્યાલ નથી, પણ મેં જે મોડ્યુલિંગ જેટલી ફંક્શનાલિટી છે એ મેં તમને સમજાવેલી છે કે કઈ રીતે સ્ટોક થાય છે, કઈ રીતે સ્ટોક આઉટ થાય છે. સો યસ મેં તમને જે લાસ્ટમાં સમજાવ્યું એ પ્રમાણે. સોરી તમારી ટોટલ અત્યારે જેટલી વસ્તુ તમારા ડિપાર્ટમેન્ટમાં થઈ રહી છે એક્ટિવિટીઝ યસ ઓફિસ માટે છે. ડિપાર્ટમેન્ટ એટલે વાપરું છું કે આ વસ્તુ ડિપાર્ટમેન્ટ માટે પણ યુઝ થઈ શકતી હોય છે. સો મારો કન્સર્ન ઓફિસ જ છે. જી બીજા કોઈને કઈ ક્વેશ્ચન્સ? યુ કેન આસ્ક, અધરવાઇઝ હું 5 મિનિટ વેઇટ કરું છું. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછો, નકર પછી આપણે આ મીટિંગ કન્ક્લુડ કરીએ. ઓકે, એક ક્વેશ્ચન એવો છે કે there is no mechanism to accept the asset because if someone has been assigned asset online but assigned. હવે કેવું છે સર, આમાં તમારી વાત સાચી, પણ આ જીએડીના ગાઈડલાઈન પ્રમાણે આપણે આ વસ્તુ અહીંયા એડ કરેલી છે. પણ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ અધર સજેશન્સ તમે મેલ કરી શકો છો એઝ અ સજેશન.
અને ફ્યુચરમાં આપણે આ બાબતે વિચારી શકીએ છીએ. If you have any kind of suggestions, you can mail us. Like તમે મેલ કરી શકો છો. Let me share my screen. તમારા રિલેવન્ટ જેટલા પણ ઇશ્યુઝ છે અથવા સજેશન્સ છે, you can mail here. E-Sakat support@government.gujarat.in એની પર તમે કરી શકો છો સજેશન્સ તમારે. પણ જે મોડ્યુલ બનેલું છે એ GAD ના ગાઈડલાઈન પ્રમાણે આપણે બનાવેલું છે અને તમારા સજેશન હશે તો આપણે માન્ય રાખશું અને એની પર આગળ વિચાર કરીશું.